વાત કરીએ તો ખેડાના ઠાસરાના નેસ પાસે મહી કેનાલની ઘટના સામે આવી છે। માતાએ કેનાલમાં બાળકો સાથે ઝંપલાવ્યું। 2 વર્ષની નાની બાળકીને ડૂબતા ઢુનાંદરાના યુવકે બચાવી લીધું તો બાળકીને ડાકોર સરકારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। બાળકીને વધુ સારવાર અર્થે નડિયાદ લાવવામાં આવી છે। માતા સાથે 2 નાના બાળકો કેનાલમાં પાણીમાં ગરકાવ થયા હતા। માતાએ જ કેનાલમાં બાળકો સાથે ઝંપલાવ્યું હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે। આ અંતર્ગત માતા બાળકો સાથે પગ લપસતા પાણીમાં પડી હોવાનું અનુમાન છે। તો કેનાલ પરથી બાળકો અને માતાના ચપ્પલ મળી આવતા આત્મહત્યાનું અનુમાન જે છે તે કરવામાં આવી રહ્યું છે। ડાકોર પોલીસને જાણ કરવામાં આવી। ડાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને સ્થાનિક તરવૈયાઓની મદદથી 2ની શોધખોળ હાલમાં ચાલુ છે। 3 પૈકી 1 બાળકીનો બચાવ થયો છે। છોકરી કેનાલમાં ડૂબેલી, અમે યારે કેનાલ પર નીકળતેલા તો જોઈ બહાર કાઢી અમે સરકારી હોસ્પિટલમાં આગળ લઈ જવાની વાત ચાલે છે।